નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં હું છું આપની સાથે એન્કર ગોપી પીઠિયા। મારે આજે વાત કરવી છે રાજકારણની અંદર આવેલા નવો ટ્રેન્ડ જે છે લો કેલેરી ટ્રેન્ડ। હવે તમને આ શબ્દ સાંભળીને નવાઈ લાગશે કે આ વળી કયો નવો ટ્રેન્ડ, પરંતુ સામાન્ય રીતે આપણે આપણું વજન ઘટાડવા માટે ડાયટિંગ કરતા હોઈએ છીએ, પરંતુ આપણા નેતાઓ ડાયટિંગ કરી રહ્યા છે કાફલાનું ડાયટિંગ। જ્યારથી આપણા વડાપ્રધાને નિવેદન આપીને જણાવ્યું છે કે તમારે પેટ્રોલ ડીઝલ બચાવવું જોઈએ, ત્યારથી આપણા મુખ્યમંત્રી અને આપણા નાયબ મુખ્યમંત્રી જાણે હરીફાઈ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આપણા મુખ્યમંત્રી તો પોતાના કાફલાને ઘટાડી અને 4 ગાડીઓને હટાવી દીધી, માત્ર 2 જ ગાડીઓ લઈ અને રાજુલા પહોંચ્યા। તો એ સાહેબ શ્રીને મારે પૂછવું છે કે નેતાજી અત્યાર સુધી જે 10-15 ગાડીઓનો કાફલો લઈને ચાલતા હતા, તો શું તેનું શું કારણ હતું? જો 2 કે 3 ગાડીઓની પાછળ ચાલતું હોય તો 10 થી 15 વર્ષથી જે કાફલો લઈને ફરતા હતા તે શા માટે? કે પછી રસ્તાની ધૂળ સાફ કરતા હતા, કે પછી આપણા જેવી સામાન્ય જનતાને તમે જણાવતા હતા કે મોટા માણસો નીકળ્યા છે? તેટલામાં ઓછું કે તમે માત્ર 2 ગાડી લઈને ગયા એ બહુ સારું કહેવાય, કારણ કે તેના લીધે બીજી વધારાની ગાડીઓના પેટ્રોલ ડીઝલ તો બચશે। પરંતુ સાહેબ તમે આવવાના હતા ત્યારે જે વર્ચ્યુઅલ સાહેબો રાખેલા હતા, વિડીયો કોન્ફરન્સ રાખેલી હતી, તેના ખર્ચાનું શું? અને તમારા આવા પહેલા અઠવાડિયા પહેલા શરૂઆત થઈ ગઈ હતી, કારણ કે આપણા મુખ્યમંત્રી આવવાના છે, તો તેની તૈયારી પાછળ જે કંઈ પણ ખર્ચો થયો છે, 2 કિલોમીટર સુધી પોલીસની લાંબી લાઈન લાગી છે, તે ખર્ચો ક્યાંક હવે કરકસરના ખાતામાં તો નથી નાખવાના ને? અને આપણા હર્ષ સંઘવી સાહેબે તો એવું કહ્યું છે કે કોઈ પણ અધિકારીઓને અહીં આવવાની જરૂર નથી, લેપટોપ પરથી કાર્ય કરો। તો સાહેબ જે વર્ચ્યુઅલ કામ છે તેનું શું થવાનું? કે પછી તે પણ હવે 2G નેટવર્કમાં ચાલવાના છે? તમે ગાડીઓનો કાફલો ઘટાડ્યો તે તો બહુ સારું કહેવાય, પરંતુ માત્ર કાફલો ઘટીએ જ કશું નહીં થાય, તેની સાથે પ્રજાના પ્રશ્નો ઘટવા પણ જરૂરી છે। જ્યારે નેતા કાફલો ઘટાડે છે ત્યારે તે સમાચાર બને છે, પરંતુ પ્રજા તેને તે જ અવસ્થામાં છે, તે માત્ર વહીવટમાં પતી જાય છે। આવું શા માટે? અને ટૂંક સમયમાં અત્યારે જે રીતે નેતાઓ એકબીજાની સાથે હરીફાઈમાં ઉતરી રહ્યા છે કે કોણ કેટલું ડાયટિંગ કરે છે, તો ટૂંક સમયમાં આ સાદગીને લઈને નેતાઓ કદાચ તમારી પાસે લિફ્ટ માંગતા દેખાય તો કઈ નવી વાત ન કહેવાય। એટલે આ વાત બને તો નવાઈ ન પામતા, કારણ કે આ સામાન્ય થવાનું છે, કારણ કે આ આવનારી ચૂંટણી માટે રમાયેલું એક નવું રાજકારણ છે। હવે જણાવવાનું એટલું જ છે કે તમારું આ બાબત પર શું અભિપ્રાય છે તે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં।